જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા. તો અત્યારમાં જો 8:30 પોણા 9 વાગી ગયા છે અને આપણે હેને મસ્ત નાઈ લીધું છે. કામ અડધું થયું છે, અડધું હજી બાકી છે. તો જો અત્યારે કાલે ઢોકળાનું ખીરું પલાળ્યું હતું ને રાતે છે પીસવાનો વારો આવ્યો તો જો અત્યારે ઢોકળા નાસ્તામાં બનાવવાના છે. તો હવે પહેલાં કપડાં મશીનમાં નાખીને ઢોકળા બનાવવા મૂકી દઈએ, કેમ કે 9 વાગવા આવ્યા છે. 15 મિનિટમાં પાકી જાય તો પછી નાસ્તો બધાને થઈ જાય. અને અત્યારમાં ટમેટાની ચટણી મસ્ત બની ગઈ છે. તો જો પહેલાં આપણે નીચે જઈને નાસ્તો સીધો બનાવી નાખીએ અને પછી નાસ્તો કરી લઈએ. 9 વાગી ગયા છે. ફાઇનલી આપણે નાઈને રેડી થઈ ગયા છે. દીવા પછી જોકે મમ્મીએ કરી લીધા હતા અને હલ્દી જો મસ્ત મજાના ઢોકળા બનાવી નાખ્યા છે. હવે પેલો કટ કરે હજી ઢોકળા મૂક્યા હા, ગરમા ગરમ ઢોકળાનો નાસ્તો છે ભાઈ. હવે જે અમે લગ્નમાં ગયા હતા ને તે દિવસે જમવા માટે ભવનાથ ત્યાં લાસ્ટ ટાઈમ ઢોકળા હતા ને તે તું નંદલી વાત કરતી હતી ઘરે આવીને કે પાછા ઢોકળા ખાવાનું મન થયું. ખાઈને ઢોકળા બની ગયા. ઢોકળા ખાઈને પછી ગમે એટલા બહારના ખાઈએ તો જો મસ્ત મેળા ધાણા ભાજી ભરપૂર નાખે જોજો. મને એટલી ભાવે આમાં ધાણા ભાજી ઢોકળામાં બહુ જ ભાવે. એટલે ભરી ભરી અંદર તો એટલી નાખી, પછી માથેથી કાચી એવી નાખી. ચાલો મને ગરમા ગરમ ઢોકળા આપીએ એટલે આપણે જાય દુકાને. મારે બેહવાનું છે, બધાને આયર જ લઈ જવાનું ત્રણે. મારે ચટણી નાખે વધુ પેલા એક મૂકી દીધા છે અત્યારે એટલા કરશું. બાકીનું ખીરું છે ને ફ્રીજમાં જેમ ઢોકળા હોય ને પતલા હોય ને એમ વધુ ભાવે. રંગીને ઊંધું રંગી થોડા જાડા લેયર વાળા ભાવે. ના આપણે પતલા પતલા તો પછી જાજા મૂકવા પડે. આ થોડું 2 દિવસમાં ત્રણેયને અમારે થઈ જાય નાસ્તો. એટલું જ બનાવ્યું હતું. જો જરી કેવું વધ્યું છે તો ભાઈ આજે કેટલી 6 તારીખે કેટલી 6 જઈ તો કઈ મેળાને 4 દિવસની જ વાર હવે. 4 દિવસ પછી આપણે મેળામાં આવીશું. મેળાનો લોક આવશે મસ્ત મજાનો, ફૂલ મોજ આવશે. લોકમાં મજા આવશે તમને જોવાની. આખા મેળાનો આપણો મેળો દેખાડવાના છે આ વખતે. ત્યાં ત્યાં ચકડોળ ને બધી જીજી થાય જીજી વસ્તુ હોય છે બધી દેખાડજો. બધા આવજો મેળામાં. હા, આ વખતે બહુ મસ્ત મેળો થવાનો છે. હાલો ગરમા ગરમ ઢોકળા ખાવાના થઈ જાય પાછા ને મોડું થાય છે અમારે. હાલો નાસ્તો કરીએ. આવો ઢોકળા બધે ખાવા. હાલો ઢોકળા ખાવા. પોણા 2 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છે. કે હું ને વંડી થોડું બહાર કામ હતું તો હું ગયા હતા ને મમ્મી સોપ ઉપર બેઠા હતા. કા મમ્મી? મમ્મીને જોતા ભૂખ લાગી. હવામાં આપણે ખાઈ ઢોકળા જ ખાતા હતા એટલે. હા, તો ભાઈ જમવામાં જો સેવ ટમેટા શાક બનાવ્યું છે એ પણ બપોરે. આજે રાયવાળા મસ્ત મજાના મમ્મીએ મરચા બનાવ્યા છે, પછી તરેલા પાપડ છે, ગાજરનું સલાડ છે, ડુંગળી છે અને ઠંડી છાશ છે, ગરમા ગરમ રોટલી. આવું જમવાનું છે. અને ખીચડી બનાવી કા મમ્મી જો ખીચડી ગરમા ગરમ બનાવી. આવું બધું જમવાનું છે ભાઈ. આવી જાવ જમવા બધા. જો ભાઈ આપણા તોરણનો ઠેલો ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે દેવા જવું છે. મારે ને ભાવિકને જવું હતું તો ક્યારનું, પણ કસ્ટમર હતા ને એટલે મોડું થઈ ગયું છે થોડુંક. તો હાલો હવે દઈ આવીએ. વાગવામાં તો 5:30 6 થવા આવ્યા છે. એટલે જો આ દઈ આવીએ આપણે. તો જો 8:15 વાગી ગયા છે અને ઘરે આપણે 8 વાગે આવ્યા. 15 મિનિટ થઈ ગઈ છે. જો આવી ગયા છે ને આવ્યા ને એવા જો આંટી ગરમા ગરમ ભજીયા દઈ ગયા હતા, મેથીના ને મરચાના. તો જો બધા એક બે ખાઈ લીધા છે. અને અમારે તો ઓલરેડી પાણીપુરી ખાવાનો પ્લાન હતો જ. અમારે નહીં, અન્યને ખાવી હતી. તો મારે તો તમે નહીં ખાવ? હું તારો સાથ આપી તો તમે નહીં ખાવ? આઈડિયો કોનો હતો એમ? ખાવી હતી તો મારે જ ખાવી. કેટલા દિવસથી પાણીપુરી ખાધી જ નથી. એ ભાઈ શક્તિના બાટલા ચડાવવા જાણીને પાણી ઓછું થઈ ગયું. પાણીપુરી ખાઈ શક્તિ વહી છે. એ સાચી વાત. પાણીપુરી ખાઈ પાણી કે થઈ જાય એટલે પાછું શક્તિ આવી ગઈ. 15 દી આમ 10-15 દિવસે પાણીપુરી ખાતી રહેવી જોઈએ. એમ લેડીઝ ખાતી જ હોય તો આમ તાકાત રે, કામ કરવાની મજા આવે. એટલે પાણીપુરી તો ખાવી જોઈએ. પાણીપુરીમાં ખાલી પાણી હોય, મીઠું તીખું પાણી અને બટાટાનો મસાલો અને કુરકુરી વાળી પૂરી. પેલા મમ્મી નો ખાતા, હવે મમ્મી ને ભાવવા માંડી પાણીપુરી. મજા આવે. પાણીપુરી કઈ વસ્તુ ગમે એટલી ખાવ તમે આડ હશે કે કઈ વાંધો ન થાય ને મજા આવે તમને. અને નો કઈ બહુ હેવી જમાઈ ગયું. પકોડા જાજા ખાઈ લો, બેટા ખાતું પેટમાં પાણી ક્યાંય આપણે અમે ક્યાંય બીજો કોઈ દી પાણીપુરી ખાતા જ નથી. ઘરની ને કઈ બહાર એક ઘરે જ બનાવતા. આ તો એક જગ્યાએ એમને ભાવે છે ત્યાં બધું ચોખ્ખું હોય ને એટલે ત્યાં ખાવા જાય. બાકી તો આપણે ઘરે જ બનાવીએ. કાંઈ બહુ બનાવતા. એટલે મમ્મી શું ખાવાનું? પાણીપુરી. બપોરનું શાક તો આ ખાઈ લો લીધા થોડી કે નહીં ભેળ કે કઈ નથી હવે દાબેલી વડાપાવ. બપોરનું બધું હજી પડ્યું છે. શાક, રોટલી, ખીચડી, સંભારો બધું પડ્યું છે. મેં બપોરે ખીચડી ખાધી જ નથી. શાક રોટલી જ ખાધી. આખો બાઉલ ભર્યો ખીચડી નો. તો હજી પછી પડ્યા એટલે પાણી રગડા પૂરી ખાઈ આવીએ.
ભાઈ ને જીરાપુરી બહુ ભાવે એ આખી પ્લેટ કરાવશે જીરાપુરી ની પાણીપુરી ખાઈ નાખીએ આપણે તો જો ભાઈ 9 વાગી ગયા છે ફાઇનલી પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા છે બે ડીશ રગડાપુરી ઉલાડી આવ્યા છે મસ્ત મજા આવી ગયો બાકી લાસ્ટમાં કેન્ડી ખાઈ લીધી હા પેલા કસાટા ખાવાની ઈચ્છા હતી તો ત્યાં નકરું ઓલું ફ્રૂટ લાડ ને બદામ શેક હતું કાલે એ નથી ખાવું પછી કેન્ડી લઈ આવ્યા હતા આપણે માવા મલાઈ પિસ્તા વાળી ખાઈ લીધી છે ને ભાઈ કે તો ઓલી ચોકોબાર ખાઈ લીધી છે એકમાં તો બઠ્ઠાઓ પણ એવડી મોટી કેન્ડી આવે ફૂટે નહીં મસ્ત પેટ ભરાઈ ગયું છે મમ્મીને એકને જમવાનું છે હું હમણાં ભજીયા ખાઈ લીધા ને આંટી ભજીયા થઈ ગઈ હા ભજીયા ખાઈ લીધા આપણે બધા કેવા આખા જરીક કઈક નાસ્તો કરી લઈએ ને બસ કોઈ જમે જ નહીં મારા બે ડીશ પાણીપુરી ત્રણ ઉલાડીએ તો ઘરે તો જમતા જ હોય અને આજે પૂરું થઈ ગયું મેં જો કે દુકાને એક ઓલું કે સંતરું ખાધું હતું મસ્ત મજા આવી ગયા કેટલા ટાઈમ પછી પાણીપુરી ખાવાની અને અહીંયા જો મંગળસૂત્ર આપણે આટલા બધા લીધા છે લાઈન કરી દીધી છે આપણે જો આટલા લે મસ્ત કેવી ડિઝાઇન છે રોજનું એક 7 છે એટલે 7 દીના સાથે એક અલગ એમ તો હજી અવાજ છે ઘણા છે અમુક છે ને ઓલે અહીંથી આમ કડી નીકળી ગઈ ને પછી ડોકમાં લાગ્યા જ રાખે હા પછી બંધ કરો ને તો નથી થતી એટલી કાઢી નાખી નવા બધા મસ્ત મંગાવી લીધા છે કાલથી આપણે ચાલુ કરી દઉં પહેરવાનું તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું મજાની કોમેન્ટ કરી દેજો જેમ જેમ ટાઈમ કઈ 4 દિવસની જ વારે શિવરાત્રી મેળાનું ક્યાંનો રાજ છે ભાઈ એક મેળામાં જલ્દી મેળામાં જલ્દી જવાનું કે મિની કુંભ મેળો છે આ વખતે જાહેર કરવાનો કે બહુ મોટો મેળો થવાનો છે હું કઈ નહીં ન કરે તમે 4 દી જાવ ને મેળા મારા તો હું 4 દી મેળામાં જ જાઉં ઘરની દુકાન થઈ એકલા જતો એક દિવસ જાઉં પણ બધું ફરશું ને બધું કરશું એમ એક દિન બધું કવર થાય એટલું કરી લેવાય મેળામાં મજા આવે માણસો ક્યાં ક્યાંથી મેળો કરવા આવતા હોય આપણે તો ભાઈચારી કહેવાય કે જુનાગઢમાં આપણે રહીએ છીએ ને જુનાગઢમાં મેળો થાય છે મહાશિવરાત્રીનો આપણે તો જવું જ જોઈએ એમ જુનાગઢ જે રહેતા હોય જવું જ પડે એમ મજા આવે છે વર્ષે પાછું એકવાર આવેલો 6 મહિને એકવાર આવતો હોય તો હજી એમ જાય એક વર્ષે એક આવે ત્યારે તો જવું જ પડે જવું જ જોઈએ નવું બધું આવે અમે તો ખરીદી કરવા જોવા જ જાય બુટી ને કપડા ને સાડી આપણે તો જેન્ટ્સમાં એવું કઈ ન હોય આપણે તો ફરવાની મજા આવે ઓર તો દીદી હતા તો અમે દીદી કેટલી શોપિંગ કરી નાખી હતી કા છેલ્લે રિક્ષા ભાડાના પૈસા જ પાકીટમાં હોય દાદા બાકી પૂરું કરી નાખ્યું નવી જોઈ ન હોય ને દર વર્ષે એવી વસ્તુ આ વખતે આવશે ચુંદડીઓ એટલી બધી આમ મસ્ત મસ્ત કટલેરી તો બહુ મસ્ત સેટ ને ઓલા શું કે જાતના ઓલા બ્રેસલેટો ને કડા ને મજા જ આવ્યા રાખે જોવાની અનક્ષેત્ર લેવા પ્રસાદી જમવાની મજા આવે અને ફરવાની મજા આવે અને શું કહે ભૂખ લાગે તો કઈક તો આપણે ઓલું ફ્રૂટ ડીશ આવે ને તરબૂચ ને ઓલું પાઇનેપલ ફ્રૂટ ડીશ મેં બીજું તો કઈ હોય નહીં આપણે મજા આવે નવું વસ્તુ જોવાની મજા આવે બીજું હોય નહીં તો હાલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય